સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે ઉમરવાડા પાસે ગૌમાંસનો જથ્થો લઈ અને એક ટેમ્પો આવનાર છે જે મહારાષ્ટ્ર પાસિંગનો છે. પોલીસે આ બાતમીના આધારે ત્યાં વોચ રાખી હતી અને જેવો આ ટેમ્પો આવ્યો એટલે એને તપાસ કરી હતી કે જેમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવતા વેટરનરી જે ડોક્ટર હોય છે એમને બોલાવ્યા હતા, જે પશુ ચિકિત્સક છે, અને એમણે ચેક કર્યું હતું. આ ઉપરાંત જે જથ્થાનું સેમ્પલ અમે ઓફિસરમાં મોકલીને કન્ફર્મ કર્યું એ ગૌમાંસ જ હોવાનું કન્ફર્મ થતાં જે ત્યાંના આરોપીઓ હતા તેને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ગુનામાં અમે 5 આરોપીની ધરપકડ કરી છે. 5 આરોપીઓમાંથી રહેમાન ઉર્ફે વાગલે ઇસ્માઇલ શેખ, ઇમામ ઉર્ફે માંજરો શેખ, શહેબાજ શકીલ શેખ, મુખ્તાર જંગુ શેખ અને આસિફ ઇસ્માઇલ શેખ, આ 5 આરોપીઓ છે. જેમાંથી રહેમાન અને ઇમામ આ બંને જણા આ ગૌમાંસનો જથ્થો લઈને આવ્યા હતા. જ્યારે બાકીના જે 3 છે એ લોકો પોતે ત્યાં ગૌમાંસ જે લોકો આવ્યા હતા એ લેવા માટે આવ્યા હતા, એટલે ખરીદ કરવા માટે આવ્યા હતા. આમાંથી જે પેલા 2 આરોપીઓ છે ઇમામ અને રહેમાન, આ બંને અગાઉ પણ સલાબતપુરા અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌમાંસના આ પ્રકારના ગેરકાયદેસર વેચાણ બાબતના ગુનામાં સંડોવાયેલા હતા અને લોકો વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ 5 આરોપીઓના વધુ પોલીસ કસ્ટડી માંગી છે કે જેથી એ લોકો ક્યાંથી આ જથ્થો લાવ્યા હતા એ વગેરે માહિતી મેળવી શકીએ. ટોટલ 5,60,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે, જેમાંથી 3 લાખનો ટેમ્પો, 1,68,000નો ગૌમાંસનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી થઈ જેમાં મોબાઈલ ફોન, રોકડ રકમ વગેરે થઈ 5,60,000ની આસપાસ રકમ થાય છે. અને આમાંથી આ લોકો એવું જણાવ્યું કે અત્યારે પ્રાથમિક અમને માહિતી એવી મળી છે આ લોકો પાસેથી પ્રોગ્રેશનમાં કે આ લોકો જહાંગીર નામના કોઈ વ્યક્તિ પાસેથી